शुभं करोतु कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दनम् दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते।
પ્રાથમિક શાળામાં શિક્ષકોને પાઠ દળ બદલી કરીને પોતાના વતન વાઇન લાગે સ્વાગત. નાની ઘોડી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એવા ધનસુખભાઈ એવા પણ અહીંયા હું રસ્તામાં જ આવતા આવતા કહેતો હતો કે વધારે નામનું સંબોધન નહીં કરું, પણ પટેલ દક્ષાબેન ધનસુખભાઈ બંને અહીંયા 58 વર્ષ નિવૃત્તિના પૂરા કરી અને ખૂબ સારી રીતે ફરજ અદા કરી છે. ત્યારે તેઓના નિવૃત્ત સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત કવાંટ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ગોવિંદ સાહેબ, નાની ટોકરી જૂથ ગ્રામ પંચાયતના વડા સરપંચ એવા મિહિરભાઈ, કવાંટ તાલુકાના મંત્રી હું આપની પાસેથી માફી પણ માંગુ છું અને આપ અહીંયાથી આપણા સમય જેટલો રહ્યા એ સમય દરમિયાન જે કંઈક આ વિસ્તારમાંથી સારું એવું ભાથું આપ પણ લીધું હશે એનો આવતા સમયમાં આપના વિસ્તારમાં ઘર પરિવારમાં એમનો ઉપયોગ કરશો એવી આશા રાખું છું. ફરીવાર આપ બંને અમારા માટે તો મિત્રો સમાન છે એટલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ અને તમે ખૂબ ખુશ નસીબ છો, નસીબદાર છો કે હેમખેમ તમે અહીંયા તમારી સેવા પાર પાડી છે. એટલે ફરીવાર તાલુકા વતી તમને ખૂબ ખૂબ શુભેચ્છા. અસ્તુ. જય જય ભારત. આસો વદ આઠમ ને મંગળવાર તારીખ 14 ઓક્ટોબર 2025ના શુભ દિવસે આ નાની ટોકરી પ્રાથમિક ગ્રુપ શાળાના પટાંગણની અંદર આજનો જે કાર્યક્રમ વય નિવૃત્તિ સમારોહમાં ઉપસ્થિત આ ગામના મોટા ગોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી એવા પ્રથમ નાગરિક સરપંચ શ્રી મિહિરભાઈ, સાથે ઉપસ્થિત કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી ગોવિંદભાઈ સાહેબ, ઉપસ્થિત કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સન્યાભાઈ રાઠવા સાહેબ, સાથે ઉપસ્થિત છોટાઉદેપુર જિલ્લા શિક્ષક ઘટક સંઘના ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ રાઠવા સાહેબ, સાથે ઉપસ્થિત સહકારી સરાફી મંડળીના પ્રમુખ શ્રી વીએલ રાઠવા સાહેબ, ઉપસ્થિત મહામંત્રી શ્રી, ઉપસ્થિત મંચસ્થ બિરાજમાન તમામ મહાનુભાવો, સાથે ઉપસ્થિત આ ગ્રુપ શાળાના ગ્રુપાચાર્ય સાહેબ શ્રી કરશનભાઈ રાઠવા સાહેબ, તાબાની શાળામાંથી ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રો, ભાઈઓ બહેનો, સામે ઉપસ્થિત ગામના અગ્રણી વડીલશ્રીઓ તેમજ યુવાન મિત્રો, અત્રે અભ્યાસ કરતા મારા નાના બાળપુષ્પો, આજનો જે પ્રસંગ થઈ રહ્યો છે આપ સર્વ તમે પણ જાણો છો. આગળના વક્તા કવાંટ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી એસ.કે. રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે કે આ જે શાળાની અંદર
1999ની સાલની અંદર ઠેઠ નવસારીથી અહીંયા નાની ટોકરી મુકામે સતત 31/10/2025 ના દિવસ સુધી એટલે કે 26 વર્ષની નોકરી આ એક જ જગ્યાએ પૂર્ણ કરી છે એવા બેન શ્રી દક્ષાબેન સાથે એમના ઘરેથી બાજુનું ગામ નાની ઘોડી પ્રાથમિક શાળામાં પણ એ જ દિવસે અને એ જ સમયે 1999ની સાલમાં બંને હાજર થયા હતા અને એમની જે માતૃ શાળાનો લાભ અને ત્યાં નોકરી મળી અને ત્યાં પૂર્ણાહુતિ એટલે 58 વર્ષ પૂર્ણ કર્યા છે. એમના જીવનમાં ખૂબ એમના અંદરથી અનહદ પ્રેમ હશે, લાગણી હશે. જે કંઈ 26 વર્ષ દરમિયાન બાળકોને શિક્ષણ આપ્યું, લગભગ 26 વર્ષ સુધી બાળકોની સાથે સાથે મોટા થઈને છોકરાને પણ શિક્ષણ આપ્યું હોય એવું અમને લાગે છે. અને એક જ શાળાની અંદર 26 વર્ષ પૂર્ણ કરવા એટલે કંઈ નાની સૂની વાત નથી, આપ સૌ જાણતા હશો. અને એમનું જે જીવન, શાળા તો માતૃશાળા પૂર્ણ કરી, પણ આગળના વક્તા એન્કરિંગ સાહેબ શ્રી કનુભાઈ સાહેબે કહેતા હતા કે એક જ મકાનની અંદર, હવે જે દિવસે આવીને એક જ મકાન રાખ્યું હતું ને એમના આ જીવતું જાણતું ઉદાહરણ છે. સાહેબ શ્રી આપણા મંડળીના પ્રમુખ છે, અમને એમના જ મકાનની અંદર રહીને 26 વર્ષ પૂર્ણ કર્યા. એટલે એમના મનની પણ આ બેન શ્રી પણ પધાર્યા છે. હવે શરૂઆતમાં આવે અને ઠેઠ છેલ્લે સુધી એમને આપણે સાચવ્યા છે. ઓતપ્રોત પ્રકારે એમને ગમે તે સુખ અને દુઃખ, આ જિંદગીની અંદર બે પાસા છે, ક્યારેક સુખ આવે, ક્યારેક દુઃખ પણ આવે છે. એટલા માટે એક સુવિચારમાં કીધું છે કે સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર, બુરાઈની બાદબાકી અને ભ્રમનો ભાગાકાર. એટલે જે કંઈ સત્કર્મ સારા કાર્યો કર્યા છે એનો સરવાળો જ થવાનો છે. આ એક આદર્શ જીવન જીવવા માટેના એક આ ઉદાહરણો છે. એમનામાં જે કંઈ સદગુણોનો વિકાસ થયો છે એનો ગુણાકાર થવાનો છે, એમાં કોઈ તકલીફ નથી. બુરાઈ હોય તો એની બાદબાકી થઈ જશે, પણ ભ્રમનો ભાગાકાર. આ એક આદર્શ જીવન જીવવા માટેની આ એક સતત પ્રક્રિયા છે. અને આની વચ્ચે રહીને સાહેબશ્રીએ આ ગામ માટે, બાજુનું ગામ નાની ઘોડી માટે જે આદર્શ જીવન જીવવાનું જે મૂલ્ય સમજાવ્યું છે, આપ બધા જાણો છો. એમના હાથ નીચે ભણેલા પ્રથમ ધોરણની અંદર બાળક દાખલ થાય એટલે ઠેઠ 8મા ધોરણ સુધી, આ તો 26 વર્ષ થઈ ગયા. એટલે પહેલા ધોરણની અંદર દાખલ થયેલું બાળક અત્યારે 26-27 વર્ષનો થઈ ગયો હશે. અને એના માટે જે કંઈ શિક્ષણની અંદર, જે કંઈ આધ્યાત્મિક લેવલે જે કંઈ એમનામાં ગુણો હશે એ આપવાનો તમારા માટે સતત પ્રયત્ન કર્યો હશે. અને શિક્ષકની ભાષામાં હું કહું તો શિક્ષક કાયમના માટે બાળકો પ્રત્યે, ગામ માટે, સમાજ માટે ક્યારે પણ એવું ખોટું ઉદાહરણ નહીં આપે કે બેટા તું આવું કરજો. શિક્ષક એટલે એક જાતનો ગુરુ જ છે. અને જો એની દિશાની અંદર આગળ વધે તો એ બાળક પણ ભવિષ્યના મહાન વ્યક્તિ બની શકે છે. તો એ જ રીતે સાહેબશ્રી આ ગામની અંદર 26 વર્ષ નોકરી કરી અને આજે જ્યારે એમનો વય નિવૃત્તિ સમારોહ યોજાઈ રહ્યો છે ત્યારે એમનો આમંત્રણ મળ્યું. આમંત્રણને માન આપીને અમે અહીંયા અમને બોલાવવામાં આવ્યા અને તમારી વચ્ચે અમે જે કંઈ, અરે બીજી વાત કહી દઉં કે એમની છોકરી મોસમીબેન એ લગભગ છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે મારી છોકરીને સાથે એડમિશન JNV જવાહર નવોદય વિદ્યાલયની અંદર લીધું હતું અને જે તે વખતે સાથે અભ્યાસ કર્યો હતો. અને આજે એને મળવાનો પણ મને આ તબક્કે અવસર પ્રાપ્ત થયો. મોસમી એમના છોકરી છે. હાલમાં મેં પૂછ્યું બેટા શું કરે છે, તો BSc નર્સિંગને કંઈક નવસારીમાં નોકરી કરે છે. એટલે એમના માટે આ જમા પાછું છે. આ સરવાળો સત્કર્મનો એટલા માટે કે એમના બાળકો બંને સારી જગ્યાએ જોબ કરે છે. હવે આગળનું જીવન સાહેબ ખૂબ સારી રીતે એમને જીવવા માટે ભગવાન એમને સદબુદ્ધિ આપે, આયુષ્ય એમનું ખૂબ લાંબુ મળે અને જે કંઈ બાકીનો સમય છે
એ પોતાના ગામની અંદર જઈને ત્યાં પણ આ જ રીતે સાહેબ વિકાસના પંથે આગળ વધે અને એના માટે ભગવાન સદબુદ્ધિ આપે. બસ એટલું જ કહીને મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. વિદાય સમારંભમાં ઉપસ્થિત ટીટુ સાહેબ શ્રી ગોવિંદભાઈ, ગ્રામ પંચાયતના પ્રમુખ સાહેબ મિહિરભાઈ, તાલુકા શિક્ષક ઘટક સંઘના પ્રમુખ શ્રી સંધ્યાભાઈ સાહેબ, ઉપસ્થિત મંડળીના પ્રમુખ શ્રી વરસનભાઈ, ઉમડિયા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ, વજારિયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી શૈલેષભાઈ, ઉપસ્થિત રવિન્દ્રભાઈ, નાની ટોકરી, નાની ઘોડી, મોટા ઘોડા, ધનપુર, કેણાવટ, કપેડિયા, તમામ આચાર્યશ્રી, શિક્ષકગણ, શિક્ષકગણ, શાળામાં ભણતા ભૂલકાઓ, બેનશ્રીનું કુટુંબશ્રી, વાલીઓ, માતાઓ, બહેનો, મારા 1999ની સાલથી બહેનશ્રી આ શાળામાં ફરજ બજાવે છે. એ ભાઈ બંને જ હસરાય છે. લોકો જોડે ઓતપ્રોત તમામ વાલીઓ કે ગમે તે છોકરાઓ હોય પણ બેનને અને સાહેબને બહુ યાદ કરે. બરોબર. એટલે એમનો મળતાવળો સ્વભાવ 1999થી 31/10/2025 સુધી, એટલે કહેવાનો કે 26 વર્ષ જેવી આ શાળામાં, આ ગ્રુપ શાળામાં, દક્ષાબેન આ શાળામાં અને ધનસુખભાઈ નાની ઘોડીની શાળામાં ફરજ બજાવી. એટલે ખૂબ સેવાભાવી, જેમ બદલે નાની ટોકરી કર્મભૂમિ બનાવી. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. આજથી એમના હાથે ભણેલા છોકરાઓ લગભગ 31 વર્ષના થયા હશે. એટલે છોકરાઓ પણ અહીંયા ભણ્યા હશે એમના હાથે. બોલો. અને બદલે નું નામ જ નહીં લીધું. બોલો. એટલે ઘણા ખરા શિક્ષકો અમારા આવે છે. હવે મારે આટલો જ સમય રહ્યો, 5 વર્ષમાં થોડોક બાકી છે. એટલે 5 વર્ષ થાય ને પોતાના વતનમાં જતા રહે. પણ આ લોકો બંને અહીંયા જ ફરજ બજાવી અને અમારા ગામને ખૂબ ખૂબ શિક્ષણ બનાવ્યું. લોકો ખૂબ ખૂબ યાદ કરે છે. એટલે એમનું જીવન, પાછલું જીવન ભક્તિમય, ધર્મમય, બાળકોના વિકાસમાં એમનું જીવન વાપરે. અને બીજું કે એમને ભગવાનને આશીર્વાદ આપું છું એમને. બરાબર. ટોકરી ગામે દક્ષાબેન મેડમનું આજે વિદાય સમારંભ રાખેલ છે અને નાની ઘોડીના સાહેબ દલસુખ સાહેબનો, તે બદલ સબને બધાને આવો સમય મળતો નહીં હોય. શરૂઆત નોકરીને આ નાની ટોકરી મુકામે થઈ અને વિદાય પણ આ નાની ટોકરી મુકામે થાય છે. અને તે જોડું સાથે, અને એમનો સ્વભાવ શરૂઆતમાં જે વર્જુ સાહેબ આજે આ સ્કૂલના આચાર્ય હતા, ત્યાં એમને પ્રથમ નંબર પહેલો આશરો મળેલો. પછી કવાટ શેઠ થયા ત્યારથી એમની સાથે અમે ભાગ્ય જ એવો દિવસ ખાલી જતો હોય, બાકી રોજના અમે મળતા જ હોય. અને એમનો સ્વભાવ એવો છે કે અહીંથી ભલે વિદાય નશે પણ એમનો જે સ્વભાવ અમને આ ગામમાં દરેકને યાદગાર રહે એવું જીવન જીવીને અહીંથી વિદાય લે છે. તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર. આટલું કરીને મારી વાતને પૂરી કરું છું. આ મંચસ્થ વિરાજમાન તાલુકાના શિક્ષણ અધિકારી સાહેબ શ્રી ટીપીઓ સાહેબ ગોવિંદભાઈ તથા આપણા સંઘના મંત્રીશ્રીઓ તથા મંડળીના મંત્રીશ્રીઓ
તથા આજુબાજુની શાળાના તમામ શિક્ષક મિત્રો તથા આચાર્યશ્રીઓ, આજે અમારા તથા બાળકો તથા ગામના વાલીઓ, આજે મારા આજે નિવૃત્તિના વહીવટે સૌ ઉપસ્થિત રહી તો અમને ખરેખર ખૂબ આનંદ થયો કે ખરેખર આવું પણ કરવામાં, કારણ કે આ ટોકરી ખાતે લગભગ પહેલો પ્રસંગ એવો હશે કે વિદાયનો કે અમે પણ આવો વિદાય સમારંભ જોયો નથી, પણ આજે ખરેખર ખૂબ આભાર માનું છું. અને જ્યારે હું 99માં હાજર થયો ત્યારે હું કોઈ ગામડું કે કોઈ વસ્તુ જોયું ન હતું. અને જ્યારે હું પાંજવડ ઉતર્યો, પાંજવડથી ચાલતા અમે અહીંયા સુધી આવીને અમે દાખલ થયા ત્યારે નાની ઘોડી અને નાની ટોકરી, નાની ઘોડીમાં જ્યારે હું દાખલ થયો ત્યારે મારી પાસે 5 બાળકો હતા. હું MA હતો, એટલે મને વિચાર આવ્યો કે સારું કઈ રીતે હું એને સક્સેસ કરીશ. મારા માટે પડકારરૂપ હતો. કેટલાકે કીધું કે સાહેબ તમે કેવી રીતે કામ કરશો. મેં કીધું હું પણ ડાંગ જિલ્લાની બોર્ડરનો હતો, આદિવાસી જ હતો, અને હું પણ એવી જ પરિસ્થિતિમાં શિક્ષણ મેળવેલું. એટલે મને થયું કે ચાલો કોઈને કઈ રીતે આપણે રસ્તો કાઢતા જઈએ. ધીરે ધીરે મારા પાસે કશું જ નહીં હતું, માત્ર ને માત્ર એક જીઆર. બાળકોની હાજરી પત્રક પણ મારી પાસે હતું નહીં, કશું જ નહીં. શિક્ષકોનું હાજરી પત્રક હતું, તેમાં 2 પાના હતા. હવે મેં બિલકુલ નવો યંગ હતો, એટલે મને આજુબાજુના શિક્ષકો તથા આજુબાજુના બધાનો સહકાર લીધો અને ધીરે ધીરે વિચાર કર્યો કે આપણે ગામના કંઈ ને કંઈ તો આપણે એ વિસ્તારમાંથી આવ્યા છે, આપણે પણ બાળકોને કંઈક આપવું જોઈએ, એવું મેં વિચારી લીધું. પછી અમે બદલીની પણ કોઈ મેં અપેક્ષા નથી રાખી. બાકી મને બદલી ક્યારની મારી જોડે ભાઈ મિત્રો હતા એ ડાંગમાં જતા રહ્યા, ઘણા બધા જતા રહ્યા, પણ મને એવું જ થયું કે ચાલો આ ગામને આપણે કંઈક પરિવર્તન કરીએ. જો આપણે પરિવર્તન કરીશું તો જ આપણો આદિવાસી વિસ્તારો થોડોક ઉપર આવે. એટલે ત્યાર પછી મેં ધીરે ધીરે શિક્ષણ ચાલુ રાખ્યું. અને ત્યાર પછી મેં છે તો બીજા વર્ષે દરેક ઘરે જઈને બાળકોને પુનઃ પ્રવેશ આપ્યો. ધીરે ધીરે કરતાં મારા પાસે 31 બાળકો. જ્યારે મેં દાખલ થયા 5 બાળકો, તો કયું બાળક કયા ધોરણમાં એ પણ બાળકને ખબર ન હતી. અને મને આપણા તજુ સાહેબે મને જ્યારે હાજર કર્યો ત્યારે સાહેબે ચાવી અને જીઆર આપ્યું, આજથી તમારી શાળા તમે સંભાળો. હું નવો હતો અને મને થોડો સંકોચ થતો હતો કે હું કઈ રીતે પાર પાડી છે, છતાં ભગવાનનું નામ લીધું કે મને કોઈ બી રીતે રસ્તો કાઢવો. એટલે પછી ધીરે કરતાં આજે હું, તમે જોયું હશે કે કંઈ નહીં હતું. જ્યારે નવી શાળા ઊભી કરી ત્યારે પણ આ સંઘના મંત્રીઓ છે કે બધાનો મેં સહકાર લીધો, લઈને મેં ઉપર લીધો. આજે મારી શાળામાં લગભગ નાની સોય પણ તમને મળે બાળકો માટે ભણવા માટે. અને હું જ્યારે પણ બાળકો એની ટાઈમે મારા પાસે આવે એટલે એમને શિક્ષણ માર્ગદર્શન આપું. હું MA હતો, મારી પાસે 9મા 10માના બાળકો પણ આવે, મોટા ભાગે આવે કે સાહેબ અમારે 10માનું પેપર છે તો કઈ રીતે જ લખવું છે. એટલે એમને મેં 1-2 કલાક બેસાડું કે ભાઈ આપણે આ રીતે કરશું, તમને કયું નથી આવડતું એ મને કહે. આવડે તો તમે લખવાના જ છે, પણ નથી આવડતું એ તમે કરો. કારણ કે મેં હાયર સેકન્ડરીનું કાર્ય કરેલું હતું. એટલે ધીરે કરતો ગયો અને શાળાનો પણ વિકાસ કરતો ગયો. બાંધકામ વખતે પણ મારી પાસે એટલું બધું થોડું કંટાળ્યું, પણ મારા યુવાન વર્ગ હતા એમને પછી ગાવર્કે મને એટલું બધું સપોર્ટ આપ્યો કે એ શાળાને ઊભી કરી દીધી. ત્યાર પછી અમને વિચાર આવ્યો, મારી જોડે એક શિક્ષિકા હતી અને એક શિક્ષક હતો, જિગ્નેશભાઈ ગોળ અને એક ચિત્તાબેન લાલ. એટલે હવે અમે ત્રણેય બહેને ત્રિપુટી તૈયાર કરી કે આપણે શું કરવું જોઈએ, શું વિચારવું જોઈએ, અને આપણે કઈ રીતે ઉપર લઈ જઈએ, કઈ રીતે એને બહાર કાઢીએ. અને અમે ધીરે વિશેષમાં બેસી અને બાળક શું કરે છે, રમે છે, એનું પણ અમે નિરીક્ષણ કરતા કે સારું આ બાળકમાં આ જ ખામી હોવી જોઈએ, આ બાળકનો આ જ પ્રોબ્લેમ હોય. એટલે ધીરે અમે એમને બાળકોને પણ લીધો અને અમને બેસાડીએ, જોડે બેસાડીને કાર્ય કરતા. અને તે આજે ખરેખર બાળકો કોઈ હાઈસ્કૂલ ટીચર છે, તો કોઈ છે તો નર્સિંગ છે, અને હારી પોસ્ટ પર છે. અને હજુ પણ જ્યારે નિશાળે આવું છું ત્યારે બાળકો મને મળવા પણ આવે છે. શાળાનું બાંધકામ થયું, હવે અમને વિચાર આવ્યો કે સારું ગામ લોકોને બી આપણે કંઈક તો કરવું જોઈએ. એટલે ત્યારે હું ગામવાળાને તમામને વાસ્તુશાસ્ત્ર કરાવ્યું. જિજ્ઞેશ સાહેબ કહે કે હું કામ આ લઈશ, જગતાબેન કહે કે હું કામ ના લઈશ અને તમે આ કામ લઈશ. અને તે સમયે અમે વાસ્તુશાસ્ત્ર કર્યો, ગુલસિંહભાઈ રાઠવા દ્વારા કર્યો. આખા ગામના વડીલોને અમે બેહાડ્યા. હા, તમામ ગામના વડીલોને મેં કીધું કે ભાઈ ખર્ચ અમારો, કાર્ય તમારે કરવાનું, તમારું ગામ છે, તમારું કાર્ય છે, તમારે કરવાનું છે. એટલે આખા ગામને બેસાડી દીધા. અને તે દિવસે આજે ખરેખર ગામ નાની વડી બહુ સરસ બધું કામ કરી દીધું છે. અને આજ સુધી કોઈ પણ જાતનું વાલી કે બાળકો જોડે કોઈ પ્રશ્ન ઊભો થયો નથી.
અને આ તમામ સહકાર મને ગ્રામજનો તથા હું સંઘના મંત્રીઓને પણ લીધા, એમને પછી સીઆરસીને પણ સહકાર લીધો અને એ રીતે ધીરે 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 કાર્ય કરતો ગયો. 18 વર્ષ મેં ડીએલઓનું કામ કર્યું. 18 વર્ષ મને વિચાર આવ્યો કે સાહેબ ગામના અશિક્ષિત માણસો છે, એમના માટે આપણે કંઈક તો કરવું જોઈએ. કોઈના આધારે કોઈના ચૂંટણી કાર્ડમાં નામમાં ભૂલ હોય એમ તેમ હોય, એટલે મેં વિચાર કર્યો કે ચાલો હવે નહીં, એને આપણે સુધારવાના જ પ્રયત્ન કરીએ. નાની ભૂલ, અને લગભગ 95% લોકોને નવા આધારે ચૂંટણી કાર્ડ બનાવ્યું. આધાર કાર્ડ સાથેનું પેલું ચૂંટણી કાર્ડનું એક સરખું કરી આપ્યું. આજે લગભગ 95% બધાને થઈ ગયું. અને મને એવું થયું કે આપણે ગરીબ આદિવાસીને જો આપણે આ સહકાર ના કરીશું તો એ લોકો ધક્કા ખાઈને આવે. એટલે આજે ખરેખર ગામમાં મારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો વાલીનો કોઈ પ્રશ્ન પણ નથી મળ્યો. આટલા 26 વર્ષ મેં ખરેખર કેવી રીતે તમારા દુઆ અને તમારા આભાર અને આશીર્વાદથી જ મેં કર્યું છે. મેં મારા પોતાના બાળકોને પણ મારા જેટલું નથી જોયું એટલું અમારા નાની ઘોડી કે નાની ટોકરી પણ હું ક્યારેક આવીને ભણાવું છું. બાળકોને બી પૂછું છું કે ભાઈ આપણે કેવું કરવું જોઈએ. એટલે આવો ખરેખર અહીંયા મને મારા વતનમાં આટલો મને સહકાર નહીં મળતો, અને મારા એના ખરેખર તમામ હોદ્દેદારોએ પણ મને ખૂબ જ મહેનત કરી, ખૂબ જ સપોર્ટ કર્યો, અને એ સપોર્ટના લીધે જ અને એકબીજાના સહકારથી જ એ કાર્ય થયું છે. અને આજે મારે આ નિવૃત્તિ છે, ખરેખર મને ખૂબ આનંદ છે, કારણ કે સમય આવે છે, નિવૃત્તિ હોય છે, એ હોય છે. આજે મારો છે, કાલે બીજાનું છે, સમય થવાનું છે. એટલે એમાં કોઈ દુઃખ કે વેદના કરવાની જરૂર નથી, કારણ કે મને જેટલું મારામાં હતું એટલું મેં એમને ઉપર લઈ ગયો. આજે નાની ઘોડી ખાતે કોઈ પણ બાળક અશિક્ષિત કે એવું એક પણ બાળક નથી. તમામ બાળકોને મેં 5મા ધોરણથી ઘેરે જાય. હરિજનોના બાળકોને પણ મેં ઘેરે જઈને કીધું, એમની જોડે બેસીને કીધું કે ચાલો આપણે શિક્ષણ કાર્યક્રમ. આજે હરિજનના બાળકો પણ નાની કંપનીમાં સરસ જોબ કરે છે. જ્યારે નિશાળ આવે છે ત્યારે મારી તમામ બાળકો, તમામ વિદ્યાર્થીઓ એ તમામ મારી મુલાકાત લેશે. એક મારી વિદ્યાર્થીની હતી, એને 12 પાસ કર્યું. હવે સાહેબ મારે નર્સિંગમાં તો ઓર્ડર આવ્યો છે, પણ મારે શું કરવું? મેં કીધું ચિંતા નહીં કર, મને અંગ્રેજી નથી આવડતું. મેં કીધું ચિંતા નહીં કર, તું એકવાર હાજર થઈ જા, તારે હાજર થવાનું, મારા પૈસા લઈને તું જા, હાજર થાય. એને હાજર કરાવી. પછી એમને મેં કીધું કે તારી મમ્મી રોટલી બનાવે તો તું તૈયારીમાં શીખી ગઈ? તો ના એમ કે. મેં કેટલા દિવસ જોયું? તો મેં કે અઠવાડિયું જોયું. બસ એ જ રીતે તને દરરોજ તું અંગ્રેજી સાંભળશે ને તો તારે એવું મોડે થઈ જશે કે તારે જોઈ જ નથી. આજે આ છોકરીનું ઇન્ટર્નશીપ ચાલી રહી છે અને પૂર્ણતાના આ રહેશે. આવી લગભગ 7 કે 8 છોકરીઓ છે, બધી નર્સિંગ રહે છે, અને સારું એવું એ લોકો દરરોજ ત્યારે જ અમારે ચર્ચા થઈ કે ચાલો આપણે પણ ગામવાળા કે આપણે પણ સાહેબનું તો રાખવાનું. ત્યારે તમામ વળાવેલી છોકરીઓનો ફોન આવ્યો કે સાહેબ ના, અમારે તો તમારું કરવાનું જ છે, એટલે તમે અત્યારે ઉતાવળ ના કરો, અમે બરોડા છે, થોડોક અમને સમય આપો. અને અમારા એક વકીલ છે એ કહે કે ના સાહેબ હવે તો નહીં ચાલે, તમારે મને સમય આપવો જોઈએ, ને તમે કરતા જ નહીં. અને એટલે પછી આપણે બી ગામનું થોડુંક ધ્યાન આપવું પડે, કારણ કે મેં આખી જિંદગી જ એમને આપી દીધી. પછી મને એ લોકોએ એવું કીધું કે સાહેબ તમે 26 વર્ષ અમને આપ્યા, તો તમને એક દિવસ કેમ નહીં આપી શકીએ? 26 વર્ષ સુધી તમે તમારો સમાજ છોડ્યો, તમારા બાળકો છોડ્યા, તો એક દિવસ તમારે તમારા ગામવાળાને આપવું. અમારા ગામવાળા મને આપી શકીએ એમ. એટલે મેં કીધું સારું ચાલો, તમારી બી ઈચ્છા છે, એટલે પછી એ રીતે પછી એ લોકોએ અમે વેકેશનનું આયોજન કર્યું છે. અને કદાચ આ 26 વર્ષમાં મારા તમામ મંચસ્થ બિરાજમાન ભાઈશ્રીઓ તથા ગામના વડીલો તથા બાળકો, કદાચ 26 વર્ષની અંદર અમારાથી નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરજો, અને કંઈ બી સહકાર પડે તો અમને જરૂર જણાવશો. જય હિન્દ, જય ભારત. સ્વાગત કરું છું. આજે હવે મારા માટે વિદાયનો પણ પ્રસંગ છે, અને ખુશી પણ છે અને દુઃખ પણ છે, બંને છે મારા માટે. હાલો હવે તમામને નમસ્કાર. આ બહેનોને તો તમને ખબર જ હોય છે નાની બાબતમાં.